મોના ખીણાને મોટી વાત કહેવાય જે વખતે અમારા રાજુ કાકાની જે ધર્મ પત્ની માં ચંપા જેથી આ પરિવારે બહુ દુઃખ સહન કરેલું છે યાર દુઃખ પડ્યા હોય ને વિષ્ણુભાઈ એની વાતો આખી અલગ હોય ભાઈ આપણે ખાવે પીવે કોઈ વાતની કમી નહીં હો વિષ્ણુડા અત્યારે પણ એવા બિઝનેસમેન નહીં કોક નાતનું ભલું કરવા માટે બોલાવતો જાય લગન નો જાય લગન અત્યારે એમનો ધંધો કોઈ બટાકા વેચે કોઈ ટોમેટો વેચે કોઈ શાકભાજીનો વેપાર કરીને મારી વસવસી જીવતી રૂપિયાની કમી નહીં રૂપિયા નહીં જોતા પણ મારા વગને કોઈ દારો દુઃખ ના આવવું જોઈએ પણ દુઃખ આવ્યું તું હો ભાઈ જે આગમ કોઈ સખતનો ભૂવો મરી ગયો હોય જેનું નામ કલ્પેશ આગળની જાતર પાડી હોય ને અમારો કલ્પેશી અમારી સખતનો ભૂવો રહી રહ્યો પેલાના જે મારા ઉત્તમ દોહાની વસ્તી ઉમેદ કાકાની વસ્તી સાંભળજો પછી કે મારા ઘર મેં દુઃખ કેમ આવ્યું માતાજી સાંભળો તો આનંદ લે જે વખતે કલ્પેશ નામનો દીકરો પેલા આગમ જે સખતનો ભૂવો બની ગયેલો પેઢીમાં અને ભૂવા કોઈ અમર રહ્યા અને રહેવાના બધાય ભૂવા સમયે ભૂવા કોઈ અમર રહ્યા નહીં અમર રહેવાના નહીં સદાય માટે માટી બની રહેવાના પહેલાની વાતો કે સખતનો ભૂવો હતો પણ જેના પેટે વસ્તી વધે એટલે હવના મલાજામાં રહી અને પોતાની વસ્તી લઈને જીવી ખાય પેલો શબ્દ નહીં કે બાવાને ના ગમ્યું ગોમ અને ગોમને ના ગમ્યો બાવ મારો રાજુડો એનું 7 કે 8 પંખીનાનું માળું લઈ અને પોતાનું આગવું તેરું કરી નાખ્યું બા પણ બન્યું એવું જે વખતે સખતનો ભૂવો મર્યો હતો કલ્પેશ મરી ગયું 10 વર્ષ નાવાના થયા પણ મારી સખતના ભૂવાને કોઈએ બિહાડ્યો નહીં રાજુડાના ઘરે આવ્યો પણ આરા એ કઈ છે ને બુજી ના હક્યા
પેલા મને એવું આમ વાત પણ મળેલી છે કે મઠની અંદર જે દીવો અને મઠપણ આખું મઠપણ હરગાયેલું છે. રાજોડા ગોતની ગોતવી તો ગોતી લેજે. નાના મોટા કોઈ જોશીડા બોલાયા ગોતની કરી, પણ અસલતાનો હાથ મેં નો આવ્યો ભાઈ. પણ જે વખતે રાજુ કાકાની જે ધર્મ પત્ની માં ચંપા જે વખતે પાટણ શહેરની માલિપા દવાખાના પગટીએ પડી હતી અને ડોક્ટર બોલ્યા કે ભાઈ હવે આ બાયરી ને હવે અમે ડોક્ટર જેટલી થકી વિધિ હતી એટલી પૂરી કરી મારા. પણ હાથની માલિબા ટોટિયું નાખીને અમને ખેંચી લેવાની, પછી આમનો વાયરો વીતી જવાનો. બારે એના હાથ બાઉન્સરો જેવા દીકરા પોતાની માં માટે રોતા હોય. કેમ? જેની સાસી આવ્યા હોય એની આંખને કાંઈ નહીં. મારો રાજુડો સાધવીનો ભૂવો રોતો હોય કે જેની જોડે મેં જીવન કાઢ્યું ને હજી તમારી દેવી હજી તો મારે ઘણું જીવવાનું છે એની જોડે. મને એટલો નામ કેમ મારો દીકરા છે મારી જોડે, પણ મને મારે છે ને હું મારી પત્નીને જોઈને જેવું એ મને જોઈને જીવે. બોલ્યા પોતાનો બાપ રોતો હોય ને ભાઈ, આંસુ પાડે ને એ નહીં ગમતો. આંસુ પાડે ને એ તો બધું ઠીક છે યાર, સુખમય આવ દુઃખમય આવે. પણ આજે દીકરાઓ રહ્યા ને પોતાના બાપના ચહેરા સામે જોવે, ભલે એ રોતો નહીં પણ એના અંતરની વાત પડી લેતા હતા દીકરા તો મારો બાપ દુખી છે. ઘરની વાલી બા આવે દવાખાનથી ઘરે આવે ને તેથી નેજવા માંડીને બેઠા કે મારી દેવી એ મારી દેવી તને છે ને કઈ હજી કણુકો ખવડાવ કઈ બાકી નહીં દેખું. મારું અડધું અંગ દવાખાનાની અંદર પડ્યું છે અને જો કદાચ દેવી એને વટે માર્ગે એ મારા કલ્પેશિયા જો કદાચ સ્વયં તું પૂર્વજ બન્યો હોય ને તો મારી માના જોડે સીધા ડોક્ટર છૂટી પડ્યા છે. જો મારી માં અહીંથી ઘરેથી જેવી જીસ એવી પાછી લાવે ને તો તને ચૈતર में જોતા જાવરતા વાસ્તે ઘાસતે બેહાડ હું મારો બાપ. મારા કલ્પેશિયા તારી જોડે બીજું કઈ માંગતા નહીં, રૂપિયા નહીં જોતા. મારા હાથ દીકરાને લીકમાળાના મણકા રાખજે.
પાટણ પરગણું અને પાટણ પરગણાની જરીઓ મારી અને જરીઓ મારી ફૂલની ગાદી રોપીને બેઠો. સાંભળો, આ તો દેવના દાખલા એમને એમ નહીં બંધાતા મારા બાપ. દેવ માટે મરી જવું પડે, દેવનું થઈને બેસવું પડે. જરીઓ મારી ફૂલની ગાદી વાવતો, એ ફૂલની અંદર હજારે જાતના ફૂલ વાવતો. ચંપો વાવે, મોગડો વાવે, ચમેલી વાવે. અને માં સકત ને આદિ અનાદિના કાળની દેવી જેથી ભમરિયાળો વેમન લઈ જેથી આ પૃથ્વી લોક ઉપર નજર નાખી હોય અને હજારે જાતના ફૂલડાની સુગંધ એના નાકે પોકી હોય તેથી માનું મન મોયું હોય કે આ ફૂલની ગાદીમાં જઈને મારે ઘડીક આરામ કરવું છે. હોવરાની ડોહલી આમ તો હિમનગર નો જોશી મારો પંથી જોશી એ કહેતો કે મારા દોહાનું નામ નહીં આવે. મારા રાજુડાની સોનાવાળી મારી હિમનગરની પંથી જોશી હજારો જાતના ફૂલડાની સુગંધમાં સકતના નાકે પોકી હોય ને તેથી એનો ઘુઘરિયાળો એમ. આ વાત બહુ સાંભળવા જેવી છે. સકત જેના ઘરમાં અવરી બની જાય ને પછી બાવા થવાનો વારો આવે એ વાત છે. જે વખત સકત હવા હો ફૂલડાની સુગંધ લઈ અને નીચે મેઘાડંબર ઉતાર્યું હોય જેનું અને મેઘાડંબર ઓડી ના આવી પાછી અને જે વખત જરિયો મર્યો ને જરિયાને કે હે જરિયા ગરીબ તારા ફૂલડામાં મારે બેહવું છે. મનવાલો લાગ્યો તારો ફૂલડાનો ભાગ ફૂલડાના બાગમાં કોઈ દાડો વહાળામાં પીના વાવતો. આ પેઢીમાં આવે છે કે હો ઘરની વસ્તી હોય ને એમે વહાળો હોય છે ને વહાળો એટલે એને કહેવાય આગિયો. હોમન જામે એક આગિયો મળી જાય ને એટલે પતિજી પછી હોમન ઝાડ કમી થઈ જાય. એમ આ સકત બોલે છે કે તારા મોગડા એ તારા ફૂલડા મને બહુ ગમ્યા પણ મારું સકતનું એક વચન છે, તું વચન પાડીને કોઈ દાડો ખાતે ખોતર નહીં આવે. તેથી એ જડીઓ મારી સકતને બોલે કે મારો વચન છે જા. તો મારો વચન એક જ છે કે આ ફૂલડાના બાગમાં હું નવરાત્રી ચૈતર માં 365 દાડામાં એક વખત આવીશ અને તને દર્શન આપીશ. પણ મારો વચન એવો છે ફૂલડાની વાવમાં કોઈ દાડો વહનો પીના વાવતો. સકત બોલું કે કોઈ દાડો વહનો બી નામ આવતો. જો આટલું મારું ધર્મ પાડી તો કોઈ દાડો એ કદાચ માથામાં દુખાવા આવવા દો, કદાચ એ તને તાવ આવવા દો તાવ
હું આદિ અનાદિના કાળની દેવી શકત મળી છું કે જામાં વચન છે કોઈ દાડો વાહનો બી ન રૂપ સમયને જાતા વાર ન લાગે ચૈતર નવરાત્રી માં આવે આરામ કરીને જાય માં આરામ કરીને જાય એમ કરતા કરતા 4 ને 5 વર્ષ વીતી જાય ને એક દિનો સમો જેદી જરિયો મારી પોતાનો ફૂલનો બાગ મૂકી અને પોતાનો સાપરે જતો હતો વાટમાં હાલતો હતો અને એ વાટમાં મોટા ઝાડવા જોયે જેને કહેવાય મોહડા અને મોહડાના બી પડ્યા હતા મોહડાના બી જોઈને મનમાં રાજી થતું કે ઓહો આ ઝાડના આવડા બીવડા જો આ 2-3 બીયા લઈ અને મારા મોહની આજુબાજુ કદાચ રોપું મોહડાને પાણી ના મળે તો વધે કાલનું સોરું છું પણ આ તો પહેલાના કવિઓ ગઈ છે મારો કપટિયારો વિરચન મારો મેતોરિયો એમ જેવું આ બાજુ કેશુ ભોજવિયા એ બધું અત્યારે ના આવે મોડેથી ધીમે ધીમે આવે જે વખતે વહાના બી લીધા અને માં ફૂલની બાગની અંદર જઈને રોપ્યા એ હું પોણી ન મળે તો વધે રાતે વધે દિવસે વધે કહેવાય છે વધ 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 હો ફૂટના વાળા પણ એક દી મારી શકત ને ખબર નહીં અને જેને હવા હવા લાખનો મેઘા ડંબર ઓડી અને માં ભગવતી એને એવું થયું કે હવે હું ચૈતરમાં બહુ રમીશ હવે મારે જાવું પેલા જરિયા મારીની ફૂલની ગાદી વિષ્ણુભાઈ જે વખતે ઘુઘરિયાનો વેમન લઈને આવી અને માએ ખાલી પગ જ મૂક્યો ઉગમની કરથી વાતાવરણ બદલાયું વાવાઝોડું આવ્યું વાવાઝોડું આવ્યું વંટોર આવ્યું અને વંટોર આયા ને એટલે ઓહડા ટકરાયો તો ખરી પણ એકબીજા ઘસરાયા ને અત્યારે પણ જોવું હોય ને કોઈ બી વહોડો હોય ને એને એકબીજાના ઘસઘસ કરજો તનખા એ વહાડાના વાવાઝોડાથી એકબીજા કસરાયા ને એમાં તનખા છૂટ્યા અને એ તનખા માં 1.5 લાખનો મેઘા નંબર ઓડીને આવી હતી મન શકત ને પાલવ મન શકત ને ભગવું કાલે કરવાની છે કેમ શકતનો ભૂવો જીવતો હોય અને કદાચ એને મેલીને મૂરીઓ કરી નાખીએ અને કદાચ પૂર્વજ બનાવી દઈએ તો હો પેઢીએ છે તો સારું ના કાલે એ વાત છે જન નાનપણની અંદર પૂર્વજનો ભૂવો બનાવી દીધો હોય ને પછી ભયું ભેગું બેહીને આ મારી સંસદનો ભૂવો ના બનાવી મારો બાપ હોય મારો બાપ તોય હું કહી દઉં કે દેવની વાતમાં ખોટું નહીં ભૂવો છે તો છે જ બની જાય તો પછી વાત પણ જીવતા ભૂવા જો કદાચ પૂર્વજ ના હોય ને પછી પૂર્વજ ને ભૂલી જાય શકત ના બની જાય ને તો પછી હો ઘરની વસ્તીઓની આંગળી કદાચ ચિંગારી મૂકું તો હું આદિ અનાદિની શકત મૂકું બાપ
છે જે વખતે માં જગદંબા જોવાથી 9 લાખ લોબડિયારી કહેવાય છે મેકા ડંબર જેનો પાલો દાજો ને એટલે સખત બોલી કે મારા જરિયા તું મને છેતરી જો કાળા માતા નો માન જા દુનિયાની મલિક કોઈ બી દેવના મંદિર હંતા એ કોઈ તારો ધણી બને અને એ ધણીને ઓઠે રાખી અને હું સખત તને ના મારું તો જગતમાં હું જરિયા પેલા જો બેસરાજી ના હવા હવા કુકડા ચડતા માતા ગોવારણ બની કુકડા સારતી હતી ત્યાં જઈને જરીઓ મારી કે હે માં મારો અવાજ આવે છે રાજુ કાકા એ રાજુ કાકા અવાજ બહાર નહીં આવતો થોડો ખોલો ને ભાઈ આ વાત સમજવા જેવી છે જે વખતે અવાજ આવે છે રાજુ કાકા હા સાંભળજો આ વાત બહુ સમજવા જેવી છે આપણી પેઢીની છે પણ જે વખતે જરીઓ મારી નાહતો ક્યાં ગયો તો બેસરાજી ના વાડુ ને તેથી બેસરાજી હવા હો કુકડા સારતી હતી બેસરાજી ને 2 હાથ ને ત્રીજું માથું કરી કે હે માં બસાઈ લે હંતારી દે મને બાપ તેથી બેસરાજી બોલી તે ચોરી કરીશ કે નહીં કે મેં શકત ની ચોરી કરી છે તે વખતે માં બેસરી બોલી શકત નો ચોરીઓ હંતારવાની તાકાત મને રોવે નહીં ચોરીઓ હંતારવાની તાકાત મને રોમે નહીં દીધી પણ તું એ મને માં કીધીશ ને તો હું તને હાચો માર્ગ આલીશ માં બચાઈ લે બાપ અહીંથી વરાણાની ખોડિયાળ ગણે ખોડિયાળ ગણે આસરો આવશે જરીઓ મારી વરાણાની ખોડિયાલ આવે એટલે વરાણાની ખોડિયાલ કીધું કે હે બા મને આસડો દે હું શકત તો ચોરીઓ છું પણ બેસરાજીએ તારા ઓંકને મોકલ્યો તેથી બેસરીનો આદેશ મારી ખોડાલે રાખ્યો તો કેમ કે ખોડિયાલના કડેથી કોઈ પણ ચોરીઓ ના હોય તો હું ખોડિયાલ હંતારી લઉં પછી તો અમે ભલે શકત આવતી તે મને માં કીધી ને તો જા મારા જરિયા મારી મારા ભોયડામાં હંતાઈ જા અને શકત આવશે ને તો પછી હું વાત માંડીશ પણ જેને કાર ક્રોધ જેના શરીરની અંદર આખી અગન ઝેર ઉઠતી હોય શકત બોલી કે હું મારી આ વગર નહીં મેલું ભાઈ ફાફુ ફાફુ કરતી 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 ક્યાંય બેસરાજી ના વાડુલી બેસરાજી હવા હો કુકડા ચારતી અને તે વખતે હવા હો કુકડા મારી શકતે આશોટમાં લીધા તેથી બેસરી બોલી હોય એ શકત તને આટલો બધો કાર કેમ છે તે મારા હવા હો કુકડા આશોટમાં લીધા તેથી શકત બોલે કે બેસરાજી મને હાચું કે મારો ચોરીઓ તારી કને આયો પણ મેં નહીં હંગર્યો કોને હંગર્યો
એ તને કહું પણ પેલા મને વચન દે કે હું બેચરી તારી જોડે જે કામ માંગીને કામ તું પૂરું કરીશ. તો જા મારું વચન છે. બોલ વચન હું કામ છે કે બોરુવન જંગલની માલિપા પાણીનો તલાવડાના પાણીના પોલ કે રતનસિંહ હુરિયા નામનો જાનવર છે. એ કોઈ કરોડ દેવીઓને પાણી પીવા દેતો નથી અને કોઈ કરોડ દેવીઓને ઝીલણ ઝીલવા નહીં દેતો. તમે શકલ હોય તો રતનસિંહ હુરિયા બાબા જરીઓ મારી પાણીના પોલકેથી નાહે તો મરી જેલા ઢોર માં જતો રે, એથી પાછો પાણીમાં જતો રે. શકત ન થયું કે હવે આને મારવા માટે કોઈક જાનવર લાવવા પડે, કોઈક ભાલો તીરસુ હોય તો આ જરીઓમાં આ રતનસિંહ હુરિયો મરે. હવે શકત કન તો કાંઈ નતું ભાઈ. તો શકત કે હેડી ઘુગડિયારો વેમણ જોડે પાટણ આવી મીરા દરવાજા. અને મીરા દરવાજામાં હડકભાઈ નું મંદિર હતા. હડકભાઈ ને કીધું કે હે ભાઈ હડકભાઈ, તારી જોડે કોઈ તીરસું હોય, કોઈ પાન હોય, કોઈ તરવાલ હોય તો મને દે, મારે રતનસિંહ હુરિયાનો વધ કરો. દદીમાં હડકભાઈ બોલી કે શકત મારી જોડે એવું કાંઈ છે નહીં, પણ મારા સાપરા મેં એક કાબરી કૂતરી વિવાઈ છે. હજી એના બછડાવે હજી આંખો ની ઉગાડી. જો તારે જોતા હોય તો બે ગરુડિયા છે. હા બરજો એ તારું કામ કરશે કે હાચો તો દઈ દો કે દઉં ખરી, પણ મને વચન દે કે જેવા આલુ એવા પાછા. તો જા વચન છે મારી શકત ખોરો પાતરી મારી હડકભાઈ બે કૂતરા લાઈ. બે ગરુડિયા લઈને જે વખતે હડકભાઈ આવતી ને ત્યારે હડકભાઈ એ રમત કરી હતી. ગરુડિયાના કાનમાં ફૂંક મારી હતી. એ મારા જાનવરો, તમને શકત ન તો આલું છું, પણ તમે શકત નું કામ કરો ને. અને શકત જયારે ભાલો પહેરાવા જાય ને ત્યારે કાનનું અને પૂછડું આ ચાસકા મૂકી દેજો, કેમ કે એના ખૂનના સાટા તમારા ઉપર ના પડે. અને તે વખતે ગરુડિયા આલ્યા અને શકત લઈને આવીને દેદી અઘોર જે વખતે બાબા જેવા કૂતરા બનાયા હતા. અને શકત નો આદેશ કર્યો કે જા રતનસિંહ હુરિયાને પકડી લાવો. આ તો હડકભાઈ ના ગરુડિયા કાનનું ચાસકું
અને પૂછડું જણી ગયા હણી લાયા ભાઈ શકત કને અને જેવી શકત ભાલો પહેરાવા જાય ને તો કાનનું ચાસકું અને પૂછડું અડકબાઈના કૂતરા છોડી મૂકે છે ત્યાંથી રતન શીશ ઘુવરીઓ નાહી જાય છે અને જ્યાં ભાલો હતો ને એ બોરુવન જંગલની ધરતી ઉપર ખાલી પડે છે તેથી શકત બોલે કાર ક્રોધ મેં એ યા બંદને હડકવાયા મને પિયાનો પીવા દીધો સખત કાર ક્રોધ में બોલી કે અરે તમને નો હડકવા હાલે મને પિયાલો ના પીવા દીધો ઘડીક પલમાં જે હડકબાઈના બે ગરુડિયા આપેલા બાબા જેવા કૂતરા જેના મોઢામાંથી હાથ ભરી જબા નીકળી ગઈ આંખે ઓદરું થઈ જાય મોઢે બોલવું થઈ વખત સખત બોલી એને પોતે નથી ખબર કે મેં આવા શબ્દ વાપર્યા સમય જતા કાર થોડો નમે તેથી સખત ને વિચાર કે ઓહો હડકભાઈને જવાબ આપીને લાવી લઈશું એના ગરુડિયાને હડકવા હાલીશું ચાર દિશામાં ફરી સખત એક કૂતરું મળ્યું એને ટાપલી મારી અને હડકવા વાર્યો અત્યારે પણ એક કૂતરું નહીં મળતું હડકવા અમારા લઈ ગયો હડકવા એકનો અમર રહી ગયો એક કરુણ્યું લઈને પાટણ દરવાજે આવી અને હડકભાઈ ને હાલવા દીધી હડકભાઈ બોલી કે મારા તો બે હતા બે લાઈ શકત તેથી શકત બોલી કે તારો એક કૂતરાનો હડકવા વારો ને એક અમર રહી છે અને તેથી હડકભાઈ બોલી કે એમને એમ તો શકત તમ નો મેલાય બાપા તેથી શકત બોલી જા જે ધારે મને શકત નો દુઃખ આવે ને તે દાડે બીજી આ ચોહટ જોગણીની પહેલા તું જ છે મારો ન્યાય લેવા તારે પણ આમ કઈ શકત પાછી આવી પાણીનો કૂણો બન્યો પાણીના કૂણામાં ભરી